ઓકે રોલ ઓકે રાજપા આજે જે જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ હતી ક્યાં ક્યાં મુદ્દાઓ લેવામાં આવ્યા? ખાસ કરીને આજે જે સાધારણ સભા હતી, આ સાધારણ સભાની અંદર 32 જેટલા વિકાસલક્ષી અલગ અલગ મુદ્દાઓ છે, જેમાં સ્વચ્છતા બાબતના છે, ભૂગર્ભ યોજના બાબતના છે, આંગણવાડીઓના છે, વોટર્સ વિભાગના છે, ખાસ કરીને વીજળીના પણ છે. આ બધા જ જે મુદ્દાઓ હતા એ મુદ્દા આપણે આજે લીધા છે અને સર્વાનુમતે ઠરાવ થયો છે. ગઈકાલે લોક દરબાર યોજાણો હતો પોલીસ સ્ટેશનમાં, જ્યાં બંને બાજુ પટ્ટા મારવાની વાત હતી. એ બાબતે શું કહેશો? આ પહેલા પણ ઘણી વખત નગરપાલિકાની જે માંગ થઈ રહી છે પોલીસ દ્વારા અને નગરપાલિકા ભાગીદારમાં લોક પટ્ટા મારશે, એ બાબતે શું? આજે જ અમારે ખાસ કરીને માન્ય ડીવાયએસપી સાહેબ અને બંને એ ડિવિઝન અને બી ડિવિઝનના પીઆઈ સાહેબો સાથે આજે મિટિંગ છે. તેમાં ખાસ કરીને જે નગરપાલિકાએ જે રોડ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જે પીળા પટ્ટા મારવાના હોય તેનું કામ અમે તાત્કાલિક શરૂ કરવાના છીએ. ભૂતકાળમાં પણ કામ થયા હોય, પરંતુ ઘણી વખત એવું હોય છે પટ્ટા નીકળતા હોય છે, પરંતુ જે સારી ક્વોલિટીના કેવી રીતે થઈ શકે તે પટ્ટા મારવાનું કામ પોલીસને સાથે રાખી, પોલીસ સાથે સંકલન કરી, શાકભાજીની માર્કેટનો પ્રશ્ન હોય કે ટ્રાફિકની સમસ્યાનો હોય, બંને પ્રશ્નોનું નિરાકરણ અમે સાથે મળી કરવાના છે. માર્કેટિંગ યાર્ડની અંદર જે થડાની બહાર રેકડીઓ રાખે છે, એ આગામી સમયમાં કોઈ નગરપાલિકા દ્વારા કયા પ્રકારની? આજે ખાસ કરીને આપણે જે થડા હોય અને થડાની બહાર રેકડીઓ રાખી અને જે બહેનો દીકરીઓને ખાસ કરીને હાલવા ચાલવામાં જે પરિસ્થિતિ વિપરીત થાય છે તેવી રજૂઆતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એ લોકોને નોટિસ આપવામાં આવી છે. આજે પોલીસ સાથે સંકલન કરી અને તાત્કાલિક જે કોઈ આવી રીતના ખોટી રેકડીઓને એવું રાખી અને સમસ્યા ઊભી કરતા હોય છે એમને આપણે દંડ પણ આપશું અને આ સાથે રેકડીઓને બધું હટાવી દઈશું.